વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 સાયન્સમાં ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં આપણે આગળ અભ્યાસ કરીશું. હવે આગળ જોઈએ વિદ્યાર્થીઓ, ચોપડીમાં ધ્યાન આપજો. આમાં આપણે નવો ટોપિક શીખવાનું છે રસી. રસી શબ્દથી તમે બધા પરિચિત જ છો. આપણે હમણાં ન્યૂઝપેપરમાં, ટીવીમાં કોરોનાની રસી શબ્દ વિશે તમે પરિચિત જ છો. હવે રસી શું છે વાસ્તવમાં, તો એના વિશે આપણે આ શીખવાનું છે. રસીને ઇંગ્લિશમાં કહેવાય વેક્સિન. નીચે પહેલીને એક પ્રશ્ન થાય છે કે શિશુઓ અને બાળકોની રસી કેમ મૂકવામાં આવે છે. શું એટલે કે જે નાના તાજા જન્મેલા બાળકો, બચ્ચાઓ હોય અને બાળકો, એમની રસી શા માટે મૂકવામાં આવે છે? તો રસી મૂકવાનું કારણ શું? બરાબર, તમે લોકોએ પણ નાના હશો ત્યારે રસી મુકાઈ હશે, પોલિયોની રસી મુકાવડાઈ છે. બરાબર, હવે આ રસી કેમ મૂકવામાં આવે છે તો આગળ ધ્યાન આપીએ. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે, જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ, દાખલા તરીકે કોઈ પણ રોગ ફેલાવતો કોઈ બેક્ટેરિયા હોય કે કોઈ વાયરસ હોય, જો એ આપણા શરીરમાં પ્રવેશે તો આપણું જે શરીર છે એની સામે, એટલે કે જે રોગકારક સૂક્ષ્મજીવ છે એની સામે લડવા માટે આપણું શરીર, એટલે કે આપણા શરીરની અંદર એન્ટીબોડી તૈયાર થાય છે, એટલે કે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. બરાબર, ખ્યાલ આવ્યો? ફરીથી હું કહું છું, જ્યારે કોઈ રોગ ફેલાવતો સૂક્ષ્મજીવ, એ સૂક્ષ્મજીવ કાં તો બેક્ટેરિયા પણ હોય, ફૂગ હોય કે પછી પ્રજીવ હોય, કોઈ પણ આપણા શરીરની અંદર જ્યારે દાખલ થાય તો આપણું જે શરીર છે એની સામે લડવા માટે એક પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. કોઈક રોગકારક વાયરસ જો આપણા શરીરમાં દાખલ થઈ ગયો હોય તો પણ તેની સામે લડવા માટે આપણું શરીર એક પ્રકારનું એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવી ગયો? હવે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. હવે જ્યારે શરીર એ પણ યાદ રાખે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે લડત કેવી રીતે આપી શકાય. હવે સાંભળો કે મેં તમને હમણાં કહ્યું કે ભાઈ જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય તો આપણું શરીર એ રોગકારક સૂક્ષ્મજીવ સામે લડવા માટે એક પ્રકારનું એન્ટીબોડી તૈયાર કરે છે, એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. હવે આ જ પ્રકારનો જે સૂક્ષ્મજીવ છે જે આપણા શરીરમાં પ્રવેશ્યો હોય એવું ભવિષ્યમાં, એટલે કે ફરીથી કોઈકવાર ફરી આપણા શરીરમાં દાખલ થાય તો અત્યારે હાલ જે એન્ટીબોડી ઉત્પન્ન થયું હોય એ જ એન્ટીબોડી ફરીથી તેની સામે ઉત્પન્ન થાય છે, તેની સામે લડવા માટે. તો આપણું શરીર યાદ રાખે, એટલે કે આપણું શરીર એ જે વાયરસ છે, એ જે વાયરસ હોય કે બેક્ટેરિયા હોય કે જે પણ કોઈ ખરાબ સૂક્ષ્મજીવ છે એને યાદ રાખે છે અને એ ફરી જ્યારે આવે ત્યારે તેની સામે લડવા માટે એક પ્રકારનું એન્ટીબોડી તૈયાર કરે છે. બરાબર, આટલું ખબર પડી ગઈ? હવે સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશ કરે, પુનઃ એટલે કે જ્યારે ફરીથી આપણા શરીરમાં દાખલ થાય તો આ જે એન્ટીબોડી છે એ પેલા જે પણ સૂક્ષ્મજીવ પ્રવેશો છે એની સામે કેવી રીતે લડવું, એને કેવી રીતે મારી નાખવું, બરાબર, એને કેવી રીતે નાશ કરવું, એના માટે તૈયારી કરે છે. આથી જો કોઈ મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને હુમલો કરતા બેક્ટેરિયાને શું કરી નાખે છે? નષ્ટ કરી નાખે છે. હવે હમણાં મેં તમને એમ કહ્યું કે જ્યારે કોઈ વાર નવો કોઈ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થયો હોય તો આપણું શરીર એન્ટીબોડી તૈયાર કરે અને તેની સામે લડે છે અને તેને મારવા માટે પ્રયત્ન કરે છે અને નષ્ટ કરી નાખે છે. અને એ જ સૂક્ષ્મજીવ જો ફરીથી આપણા શરીરમાં દાખલ થાય તો એનું એ જ એન્ટીબોડી પહેલાંને યાદ રાખે કે હા, આપણા શરીરમાં પહેલાં એકવાર આવેલો છે અને ફરીથી એની સામે લડત આપીને એને મારી નાખે છે કે નષ્ટ કરી નાખે છે કે એનો નાશ કરે છે. તો એટલા માટે હવે શું કરવામાં આવ્યું છે કે કોઈ પણ રોગકારક સૂક્ષ્મજીવ હોય કે જેના કારણે રોગ ફેલાતો હોય, સમજી લો કે પોલિયોની વાત કરીએ તો પોલિયો જેના કારણે ફેલાય છે આપણા શરીરની અંદર, જેના કારણે પોલિયો નામનો રોગ થાય છે, તો પોલિયોના જે મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે, એટલે કે જેનાથી પોલિયો થાય છે, એ જે પોલિયો માટેના જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોને મૃત એટલે કે મરેલા અથવા નિષ્ક્રિય અવસ્થામાં આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? કેવા દાખલ કરવામાં આવે છે? મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો. એ કેવા સૂક્ષ્મજીવો છે? રોગકારક સૂક્ષ્મજીવો જ છે વિદ્યાર્થીઓ, જે આપણને રસી મૂકવામાં આવે છે. વાસ્તવમાં એ રસી બીજું કંઈ નહીં, રોગકારક સૂક્ષ્મજીવ જ, પણ એ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. પણ એ કેવા હોય છે? મરેલા હોય છે અથવા તો નિષ્ક્રિય હોય છે, જે આપણા શરીરમાં કોઈ ક્રિયા કરી શકતા નથી, એવા આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. હવે જ્યારે આ મૃત કે નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે તો આપણું શરીર તેને ઓળખે છે કે ભાઈ આ કોઈ બહારથી કોઈ નવા આવ્યા છે, બરાબર, આ કોઈ સૂક્ષ્મજીવો બહારથી આવ્યા છે. તો શું કરશે આપણું શરીર? એની સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. હવે આપણા શરીરને એવી ખબર નથી કે આ તો મરેલા છે કે મૃત છે, એને તો કેવું થયું કે ભાઈ આ કોઈ બહારથી આપણા શરીરમાં આવ્યું છે, તો એની સામે લડવા માટે એન્ટીબોડી તૈયાર કરી દે છે અને જે પેલા બેક્ટેરિયા આવ્યા હોય કે જે પણ કોઈ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થયા હોય એનો નાશ કરી નાખે છે. વાસ્તવમાં તો એ મરેલા જ છે
નિષ્ક્રિય જ છે, પણ આપણા શરીરને ખબર હોતી નથી. એટલે શું કરે છે કે એવું લાગ્યું કે ભાઈ આ તો રોગકારક કોઈક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં આવી ગયા, તો એને નષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરે છે. હવે શું થયું કે આ એન્ટીબોડી જે તૈયાર થયું આપણા શરીરમાં એ હંમેશા શરીરમાં બનેલું રહે. જે તૈયાર થયું એની સામે લડવા માટે એ આપણા શરીરમાં શું થાય, સચવાઈને પડી રહે, એટલે કે આપણા શરીરમાં રહે. ફરીથી જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય ગમે ત્યારે, એ જ સૂક્ષ્મજીવ પણ કેવો સૂક્ષ્મજીવ, એક્ટિવ એટલે કે સક્રિય સૂક્ષ્મજીવ, જીવંત સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં દાખલ થાય ત્યારે આપણા શરીરમાં જે પહેલાંથી એન્ટીબોડી બનેલું છે એ એની સામે લડત આપે છે અને આપણા શરીરનું રક્ષણ કરે છે અને આપણા શરીરનો બચાવ કરે છે. અને એટલા જ માટે આપણને રસી મૂકવામાં આવે છે, અને રસી દ્વારા આપણને મૃત અથવા તો નિષ્ક્રિય જે સૂક્ષ્મજીવો છે એ જ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે, જેના કારણે એની સામે લડવા માટેનું એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા તૈયાર રહે. અને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ આવા જીવંત અથવા સક્રિય સૂક્ષ્મજીવો જે શરીરમાં પ્રવેશે તો આપણી શરીરમાં જો ઓલરેડી એટલે કે પહેલાંથી જ એન્ટીબોડી તૈયાર થયેલું હોય તો તેની સામે સારી એવી લડત આપી શકે છે અને આપણને એવા રોગો સામે રક્ષણ આપી શકે છે. તો વિદ્યાર્થીઓ, આ પ્રકારે રસી કાર્ય કરે છે. એટલે કે આ જે આપણા શરીરમાં મૃત અને નિષ્ક્રિય જે સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવાહી સ્વરૂપે દાખલ કર્યા, વાસ્તવમાં એને કહેવામાં આવે રસી. રસી બીજું કશું જ નથી. આપણને લાગે કે દવા આપતા હશે, પણ દવા નથી વિદ્યાર્થીઓ. એ રસી વાસ્તવમાં રોગકારક મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને જ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. શેના માટે? કે આપણા શરીરની અંદર એન્ટીબોડી તૈયાર થાય, એની સામે લડવા માટે તૈયાર થાય. અને ભવિષ્યમાં જ્યારે કોઈ સક્રિય સૂક્ષ્મજીવ આ પ્રકારનો દાખલ થાય તો આપણા શરીરને આ સૂક્ષ્મજીવો યાદ હોય, એના એન્ટીબોડી ઓલરેડી તૈયાર થઈને અંદર હોય જ, અને એની સામે સારી એવી લડત આપી શકે અને આપણા શરીરને રોગકારક સૂક્ષ્મજીવોથી બચાવ કરી શકે છે અથવા બચાવે છે. આ પ્રકારે આપણા શરીરમાં રસી કાર્ય કરે છે. બરાબર? તો પરીક્ષામાં એવું પૂછાય કે રસી કઈ રીતે કાર્ય કરે છે, અથવા રસી ઉપર ટૂંક નોંધ લખો, તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે લખવાનું. ખ્યાલ આવી ગયો? હવે આગળ જુઓ કે રસીની શોધ કોણે કરી, શું કર્યું, તો જુઓ આગળ જુઓ. હવે રોગો આપેલા છે કેટલાક: કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, જેને આપણે ક્ષય પણ કહેવાય અથવા ટીબી પણ કહેવાય, શીતળા, કમળો વગેરે જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. તો કોલેરા, ક્ષય, શીતળા, કમળો વગેરે જેવા જે રોગો છે એ રોગો આપણને ભવિષ્યમાં ન થાય તે માટે આ જે રોગ કોલેરા છે કે કોલેરા માટે વિબ્રિયો કોલેરી, ટ્યુબરક્યુલોસિસ છે, શીતળા છે કે કમળો છે, આ પ્રકારના જે રોગો ફેલાવતા સૂક્ષ્મજીવો છે એ રસી સ્વરૂપે મૃત અવસ્થામાં આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. અને આથી આપણા શરીરમાં એક પ્રકારનું એન્ટીબોડી તૈયાર રહે છે. અને ભવિષ્યમાં જો કોઈ આવો રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય તો આ એન્ટીબોડી એને ઓળખી કાઢે છે અને પછી તેની સામે લડત આપે છે અને આપણા શરીરનું રક્ષણ કરે છે. ખ્યાલ આવી ગયો? હવે આગળ જોઈએ, તમને એક વૈજ્ઞાનિકનું ચિત્ર દેખાતું હશે અને એ વૈજ્ઞાનિકનું નામ છે એડવર્ડ જેનર. શું નામ છે એમનું? એડવર્ડ જેનર. 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તો આ જે વૈજ્ઞાનિક છે એમણે 1798ની સાલમાં શીતળા માટેની રસીની શોધ કરી હતી. બરાબર? હવે આગળ જુઓ. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. એટલે કે તમે જ્યારે નાના હશો ત્યારે તમને પણ ઘણી બધી રસી મૂકવામાં આવી હશે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? એટલે કે તમને શું યાદ છે કે અથવા તમે તૈયારી કરી શકો છો કે તમને કેવા કેવા પ્રકારની રસી મૂકવામાં આવી હતી અને કયા રોગો માટે રસી મૂકવામાં આવી હતી? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. એ તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું કે ભાઈ અમે જ્યારે નાના હતા ત્યારે અમને કયા કયા રોગોની રસી મૂકવામાં આવી હતી. એ તમારે ખાસ પૂછવાનું છે. બરાબર? આ મેં તમને હોમવર્ક આપ્યું કે તમારે પૂછવાનું કે તમને કઈ કઈ રસી મૂકવામાં આવી છે અને કયા રોગ માટે આ રસી મૂકવામાં આવી છે એ તમારે ઘરે પૂછવાનું છે. બરાબર? અને નોટમાં લખવાનું છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. દરેક બાળકને રોગ સામે રક્ષણ મળી રહે તે ખૂબ જ જરૂરી છે અને જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર એટલે કે ટીવી પર તેમજ સમાચાર પત્રોમાં એટલે કે છાપાઓમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. તો વિદ્યાર્થીઓ, તમે ટીવીમાં, બરાબર, પછી આપણે જે આંગણવાડી છે, આંગણવાડીમાં પેપરમાં ઘણી બધી જગ્યાએ પોલિયોના રસીકરણ વિશે માટે તો જોયું જ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એક પ્રકારની રસી જ છે. એટલે કે બાળકોને જેમ નથી આવતું કે 2 બૂંદ જિંદગી કે, એવી તમે ટીવીમાં પણ જાહેરાત જોઈ હશે. તો જે 2 ટીપા પીવડાવવામાં આવે છે બાળકોને, વાસ્તવમાં એ રસી છે. અને વાસ્તવમાં છે શું? એ જે 2 ટીપા જે આપણને પીવડાવવામાં આવતા હોય નાના બચ્ચાઓને, તો એ રસી વાસ્તવમાં એક પ્રકારના રોગકારક સૂક્ષ્મજીવ છે. પણ કેવા છે? મૃત અથવા તો નિષ્ક્રિય અવસ્થામાં આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
બરાબર. એટલે જોજો ઘણીવાર કે નાના બાળકોને જ્યારે રસી મૂકવામાં આવે ત્યારે એ લોકોને તાવ આવી જાય, એવું થાય. તો તાવ શેના માટે આવે? કારણ કે આપણા શરીરની અંદર એક પ્રકારનું એન્ટીબોડી તૈયાર થયું હોય અને જે પેલા રોગકારક સૂક્ષ્મજીવો એટલે કે જે નિષ્ક્રિય સૂક્ષ્મજીવો દાખલ કર્યા હોય આપણા શરીરમાં, એની સામે લડત આપવા માટે આપણું શરીરમાં એન્ટીબોડી તૈયાર થયું હોય એટલે ઘણીવાર આપણને નાના બચ્ચાઓને તાવ એટલે કે નાના બાળકોને તાવ પણ આવી જાય. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો છે. એટલે કે આ શીતળા નામનો જે રોગ છે એ રોગ દૂર કરવા માટે, એ રોગને આપણા આખા વિશ્વમાંથી નાબૂદ કરવા માટે રસી શોધાઈ હતી. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે અને જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. અને આજકાલ આ સૂક્ષ્મજીવોમાંથી જ રસી બનાવવામાં આવે છે અને તેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને ઘણા બધા રોગોથી બચાવી શકાય છે. અને તમે બધા જાણો છો કે આપણે હાલ પણ તમે જોતા હશો કે ટીવીમાં કે છાપાઓમાં આપણે જોઈએ છે કે ભાઈ કોરોનાની રસી શોધાવાની છે, કોરોના રસી શોધવાની છે. વાસ્તવમાં કોરોનાની રસી શું છે? તો એક પ્રકારના જે છે આપણા શરીરમાં એન્ટીબોડી તૈયાર થાય એના માટેની એક પ્રકારના મૃત જે છે નિષ્ક્રિય સૂક્ષ્મજીવો તૈયાર કરવા માટેની વાત છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? તો અહીંયા આપણે આ વેક્સિન એટલે કે રસી માટેની જાણકારી મેળવી. બરાબર. હવે જે નવો ટોપિક શીખવાનો છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો, તે આપણે આગળના વિડીયોમાં જોઈએ.